નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાત ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો ખેડૂત મિત્ર જોશી વિજય। નવી જગ્યાએ જઈ ખેડૂતોને ઉપયોગી થાય એવી નાની નાની માહિતી તમારી સુધી પહોંચાડવાનું અમે કામ કરતા હોય। આજનો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટેડ છે, ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે, તો વિડીયો છેક સુધી જોજો। જો આ વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આગળના ગ્રુપમાં શેર કરજો। નવા મિત્રો અમારી સાથે જોડાયા હોય તો એ જરૂરથી અમારી ચેનલને પહેલાં તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમે કયા ગામથી જોવો છો એ જરૂરથી અમારા કોમેન્ટ બોક્સની અંદર લખજો। તો ખેડૂત મિત્રો, અત્યારે ખેતીની સિઝન સારી એવી ચાલુ છે। ઘણા જ ખેડૂત મિત્રો ખેતીની અંદર દવા છાંટવાનો, ખાતર નાખવાનો અથવા તો અલગ અલગ પ્રકારના ખેતીના કામમાં જોડાયેલા છે। તો આજે મારે તમને એક એવા યુવાનની મુલાકાત કરાવી છે કે જે યુવાને ખેતીની અંદર કામ બહુ જ સરળ થાય અને ખેડૂતને બહુ જ ફાયદો થાય એવા એક નવા ટૂલ્સનો આવિષ્કાર કર્યો છે। તો એ શું ટૂલ્સનો એણે આવિષ્કાર કર્યો છે, શું એણે નવીન ખેતીમાં ઉપયોગી થાય એવું બનાવ્યું છે, દરેક નાની નાની બાબત આપણે તમારા સુધી પહોંચાડશું। તો નમસ્કાર। નમસ્કાર। એક મને તમારું નામ જણાવો। મારું નામ છે ભાદાણી પ્રતીક, ઉર્વિશા ફેબ્રિકેશન, નાના માચીયાળા, બરાબર। તાલુકો જિલ્લો અમરેલી, બરાબર। આપનો એક મોબાઈલ નંબર છે? મારો નંબર છે 820085 1241 820085 બરાબર। આમ જોવા જઈએ તો પ્રતીકભાઈ, ખેડૂતો ઘણા જેવા અત્યારે કામગીરીમાં લાગેલા હોય, એટલે મને એક વાત એ જણાવો કે તમે હજી યંગ છો, જુવાન છો, તો આ ફેબ્રિકેશનના અને ખેતીના વ્યવસાય સાથે કેટલા સમયથી જોડાયા? મારા ફાધરનો ધંધો છે। હું નાનો હતો ત્યારથી આ કામ કરું છું। મારા ફાધર 13 વર્ષથી આ કારખાનું ચલાવે છે, લોખંડના ખેતી ઓજાર બનાવે છે। બરાબર છે। તો પ્રતીકભાઈ, આજે અમારે તમારી પાસેથી એક તમે નાનકડું પણ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી એવું કંઈક મને એવું છે, તો એના વિશેની અમારા ફાર્મર મિત્રોને માહિતી આપો ને। આજે આપણે પાળા બાંધવાનું પાટિયું બનાવ્યું છે, સનેડા તેમજ મિની ટ્રેક્ટરમાં ચાલે એવું। બરાબર। જે શેઢે આપણે વાળતી વખતે કપાસના છોડ ભાંગી જાય કે કપાસ, એરડા, તુવેર કોઈ બી હોય એના છોડ ભાંગી જતા હોય, એના માટે શેઢે આખું ઊંધું અને ઊભું થઈ જાય ઓટોમેટિક સિસ્ટમથી, એ રીતનું આપણે પાળા બાંધવાનું પાટિયું બનાવેલું છે। પાળા બાંધવા એટલે કે કપાસ સામાન્ય રીતે 45-50 દિવસનો કે 60 દિવસનો થતો હોય ત્યારે આપણે પાળા બાંધવાનું કપાસમાં ચાલુ કરતા હોય, પણ ત્યારે ઘણા જ ખેડૂત મિત્રોને એક નુકસાની એવી જતી હોય કે જ્યારે શેઢા પાળે પહોંચે ત્યાં તો કાં તો એને આમનામ હાથેથી ઊંચું કરી અને ફેરવવું પડતું હોય, અથવા તો ક્યારેક કપાસના છોડ, તુવેરના છોડ પ્રતીકભાઈ ભાંગી જવાનું એને લીધે નુકસાની જતી હોય। તો અમારા મિત્ર પ્રતીકભાઈ ખૂબ સરસ એવું એક એ પાટિયા આમ તો કહી શકીએ, પણ હું તો એક એને ખેતીને લગતું ટૂલ્સ કહીશ કે ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે, કેમ કે એને ટ્રેક્ટર અથવા મિની ટ્રેક્ટર અથવા સનેડો જે ટ્રેક્ટર આવે છે એનાથી હાઇડ્રોલિંકથી એ લોકો આમ ઊંચું કરી શકે અને તેજથી શેઢે પાળે ફરી જાય અને ઊંધું થઈ જાય, હા, અને એક સરખું માપ રહે એ માટેનું બહુ સરસ એવું છે। તો નજીક આવો, હું તમને આ એના ટૂલ્સ વિશે સમજાવીએ આપણને। તો પ્રતીકભાઈ, અમને એ સમજાવો કે આ કઈ રીતના થોડું કામ કરે છે? પાળા બાંધવાનું કામ કરે છે। આ નાનું છે, આ જે પાળા બાંધવાનું છે, સાંકડા પોળું જેટલું આપણે કરવું હોય એટલું આ બે નટબોલ ખોલો એટલે સાંકડા પોળું જેટલું થાય। બરાબર। એટલે જેટલાની જાળીએ આમ કરવું હોય એટલા સાંકડા પોળું 6 ફૂટનું વાવેતર હોય ત્યાં લગી ચાલે, પછી 6 ફૂટથી મોટું 7 ફૂટ કે 8 ફૂટનું વાવેતર હોય તો એના માટેનું આ બીજું મોટું મોડલ છે। એટલે મેટે કે આ નાનું છે, આ નાનું મોડલ। અને આમ મને એમ સમજાવો કે કેમ સનેડો ટ્રેક્ટર અને મિની ટ્રેક્ટર, સનેડો અને મિની ટ્રેક્ટર બંનેમાં ચડાય। બરાબર। અને આ છે, આ કેટલા ફૂટના ઓલા? આ મિની ટ્રેક્ટર છે, 7 ફૂટ 8 ફૂટનું વાવેતર હોય ત્યાં લગી હાલે, આ પાળા ચડાવવામાં આ કામ આવે છે। તો અહીંયા આપણું ગામ નાનું એવું છે, પણ નાના ગામની અંદર એક તમે શરૂઆત કરી અને અત્યારે આમ જોવો તો આવી બધી વસ્તુ ટ્રેન્ડિંગમાં છે, તો ખેડૂતો અહીંથી ક્યાંથી આપણી ત્યાંથી લેવા? મારો માલ ઓલ ગુજરાતમાં જાય છે, મેં એક્સપોર્ટ પણ કરેલો છે। મારા જે ધોરીઓ કરવાના પાવડા છે તે આફ્રિકા, યુગાન્ડા સિટી સુધી ચાલે છે। શું વાત કરો છો? એક ખેડૂત ધારે ને તો અહીંયા ખાલી ગુજરાત કે ભારત પૂરતો નહીં પણ વિદેશની અંદર પણ એનો ડંકો વગાડી શકે છે। એ આપણા ગુજરાતના ખેડૂતની તાકાત છે, એ આજે ગુજરાતના યુવા ધનની તાકાત છે।
તો આપણે જોઈએ સામાન્ય રીતે કે કેટલું સરસ એવું આ નાનું એવું એને ટૂલ્સ બનાવ્યું છે અને ખેડૂતને બહુ જ ઉપયોગી છે. તો પ્રતિકભાઈ, આપણે કોઈ ખેડૂત મિત્રને તમારી પાસે ત્યાં ખરીદવું હોય તો આનો નોર્મલી રીતના ભાવ કેટલો રહેતો હોય છે? આ જે નાના પાટિયા છે જે 6 ફૂટ સુધીના વાવેતરમાં ચાલે એનો ભાવ છે 4,600 રૂપિયા. 4,600 રૂપિયા. ટ્રાન્સપોર્ટ ભાડું કોઈ બી જગ્યાએ મોકલવાનું હોય અલગ લાગે, અથવા રૂબરૂ ખેડૂતે અહીંયા આવવું પડશે. ટૂંકમાં રૂબરૂ ખેડૂત કોઈ બી અહીંથી ખરીદે છે તો 4,600 રૂપિયા જેવી નોર્મલી કિંમતની અંદર અને મળી રહી છે. પાછું છે પણ મજબૂતીની દ્રષ્ટિએ 38 કિલો વજન આવશે. 38 કિલો આનો વજન આવે છે એટલે બહુ કાર્યક્ષમ ભાવ છે. ઇવન આવડું આ મોટું, પછી જે મોટું મોડલ છે એ 7 ફૂટ 8 ફૂટનું વાવેતર હોય તેમાં ચાલશે, અને આ તમારે 48 થી 49 કિલો વજન આવશે. 5,500 રૂપિયા ભાવ છે. આ 48 થી 49 કિલો વજન આવશે અને 5,500 રૂપિયા એટલે 5500 રૂપિયા જેવી નોર્મલી કિંમતની અંદર. ખેડૂત મિત્રો, ધારીએ તો પાળા ચડાવતી વખતે આપણે જે મોટા ટ્રેક્ટર અથવા તો ભાડેથી ટ્રેક્ટર લઈ આવતા હોય તો આવું 1-2 વખત ખેતી કામમાં જ આટલું ભાડું વયું જાય છે. તો આજે જ આપણા પોતાનું જ આવું સાધન વસાવી લઈએ કે જેનાથી આપણી દરેક વર્ષો ખેતીમાં આપણને આવા નાના નાના સાધનો ઉપયોગમાં આવે. અને પ્રતિકભાઈ જે છે એને વાત કરી એમ અહીંયાથી નહીં પણ બીજા દેશોની અંદર પણ આ પોતાના જે આવા ખેતીના સાધનો બનાવે છે એ મોકલે છે. તો આપણે આ સિવાય બીજા ક્યાં ક્યાં સાધનો બનાવો છો? અત્યારે પાળા બાંધવાના પાટિયાની સિઝન છે, બરાબર. પછી ધોરીઓ કરવાના પાવડા હોય તો ધોરીઓ કરવાના, આપણે દિવાળી આજુબાજુ જે ધોરીઓ કરવાની સિઝન આવે ત્યારે ધોરીઓ કરવાના પાવડા મળી જાય. બરાબર. ચોમાસાની આંતરખેડ માટેના દાંતા છે, રાપ છે, દાઢા છે, ગોળ લોઢિયા, ચોરસ પાઇપના કોઈ બી સાઈઝના લોઢિયા મળી જાય. બરાબર. વાવવાની ઓટોમેટિક ઓરણી મળી જાય. બરાબર. આ એક નાના ગામની અંદર પણ તમે આટલા મોટા અહીંયા કામ કરો છો તો બહુ અભિનંદનને પાત્ર છે. બીજા નંબરની અંદર આજે ખેડૂત પુત્ર વર્ષોથી પોતાની મહેનતને વારસાગત પોતાનો ધંધો જાળવી રાખ્યો છે, તો એ પણ એક વર્ણવા શુભેચ્છાને પાત્ર છે. તો ખેડૂત મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો એ અમને જરૂરથી જણાવજો. પ્રતિકભાઈ અહીં સારું કામ કરે છે. ખેડૂતો માટે બહુ જ ઓછા ભાવથી આવા નાના ટૂલ્સ બનાવી અને ખેડૂતો સુધી પહોંચાડે છે. તો એનો તમે પણ આ ખરીદવા માંગતા હોય તો નીચે પ્રતિકભાઈનો નંબર આપેલો છે, એના ઉપર તમે કોન્ટેક કરી અને વાત કરી શકો છો. ફરી વખત પ્રતિકભાઈ એક આપણું એડ્રેસ બોલી જાવ તો? મારું ગામ છે નાના માછીયાળા, અમરેલીની બાજુમાં 5 કિલોમીટર થાય. તાલુકો જિલ્લો બંને અમરેલી લાગે. મારો મોબાઈલ નંબર છે 8200851241. બરાબર. અને આપણા ફર્મનું નામ શું છે? ઉર્વિશા ફેબ્રિકેશન. ઉર્વિશા ફેબ્રિકેશન. તો જરૂરથી ઉર્વિશા ફેબ્રિકેશનમાં પ્રતિકભાઈની તમે મુલાકાત લો. આમ પણ પ્રતિકભાઈ યંગ છે પણ એક બહુ જ પરિપક્વ માણસ છે કે જે દરેક નાની વસ્તુ અહીંયા આવીને આપણને સમજાવી શકે છે. બીજી કંઈક સારી માહિતી સાથે ફરી વખત તમારી સુધી પ્રસ્તુત થઈશું. ત્યાં સુધી તમારા ખેડૂત મિત્ર વિજય જોશીને રજા આપશો. જય જવાન, જય કિસાન.